હેલો, મારું નામ હુજીફા ઇકબાલ પટેલ છે. હું શ્રી કેજે પોલિટેકનિકમાં ભણું છું, ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં. આજે આપણે ટ્રબલ શૂટિંગ ઓફ વેક્યુમ સર્કિટ બ્રેકર ઇન 11 kV બસ બાર સિસ્ટમ જોઈશું. પહેલાં તો આપણે એ સમજીએ કે વેક્યુમ સર્કિટ બ્રેકર છે શું. વેક્યુમ સર્કિટ બ્રેકર એક એવું ડિવાઇસ છે અથવા એક એવું ઇલેક્ટ્રિકલ સ્વિચ છે જે ફોલ્ટ જેવી કે શોર્ટ સર્કિટ અથવા ઓવરલોડ એવા પર ઓટોમેટિક કરંટને રોકી દે છે. અને આ બધું વેક્યુમ એટલે કે ખાલી સ્પેસ જેમાં હવા ના હોય તેવામાં થાય છે. વેક્યુમમાં આર્ક એટલે કે ચિંગારી જલ્દી ઓલવાઈ જાય છે, એટલા માટે આ સેફ અને રિલાયબલ છે. ટ્રબલ શૂટનો મતલબ શું? જો વેક્યુમ સર્કિટ બ્રેકર બરાબર કામ નથી કરતું અથવા તો એમાં કોઈ પ્રોબ્લેમ છે તો એને ઢૂંઢવું અને એને સોલ્વ કરવું, એને આપણે ટ્રબલ શૂટિંગ કહીએ છીએ. જો કે વેક્યુમ સર્કિટ બ્રેકર, જેમ કે કોઈ એક્ઝામ્પલ આપીએ આપણે કે વેક્યુમ સર્કિટ બ્રેકર ક્લોઝ ન થાય તો એના કારણ શું, જેમ કે એનો પાવર સપ્લાય ના મળતો એને બરાબર અથવા કોઈ એની સ્પ્રિંગ ચાર્જ ના થઈ હોય, તો એવા ટ્રબલ શૂટિંગ આપણે જોઈશું. પહેલો આપણે આ સર્કિટ ડાયાગ્રામ સ્ક્રીન પર જોઈશું. સર્કિટ બ્રેકરનું સ્પેસિફિકેશન એમાં આવી રીતે એ લોકો સર્કિટ બ્રેકરના નેમ પ્લેટ પર આપે છે, જેમ કે VK10L25H અહીંયા આગળ આપેલું છે. VK નો મતલબ છે કે વેક્યુમનું મોડલ કયું છે. અહીંયા આગળ VK 12 kV છે. VK અગર VW લખેલું હોય તો એનો મતલબ છે 24 kV માટે વપરાશે, અને VY લખેલું હોય તો તે 36 kV માટે વપરાશે. 10 લખેલું હોય, કોઈ નંબર લખેલો હોય તો એ વોલ્ટેજ રેટિંગ ધરાવે છે. જેમ કે 10 લખેલું હોય તો એ 12 કિલોવોટ સુધીની ધરાવશે. જો એ 20 લખેલું હોય તો એ 24 કિલોવોટ સુધીનું ધરાવશે, અને જો 30 લખેલું હોય તો એ 36 કિલોવોટથી લઈને 40.5 કિલોવોટ સુધીનું એનું વોલ્ટેજ રેટિંગ રહેશે. અને જો કોઈ આલ્ફાબેટ લખેલો હોય, જેમ કે L લખેલો છે અહીંયા આગળ, તો એનું એક કરંટ રેટિંગ ધરાવશે. L લખેલું હોય તો એ 800 એમ્પિયર સુધી ધરાવશે. M લખેલું હોય તો એ 1250 એમ્પિયર. P લખેલું હોય તો એ 2000 એમ્પિયર. R લખેલું હોય તો એ 2500 એમ્પિયર. અને Q લખેલું હોય તો એ 3150 એમ્પિયર. અને જો નંબર લખેલા હોય, જેમ કે અહીંયા આગળ 25 લખેલું છે તો એ શોર્ટ ટાઈમ કરંટ રેટિંગ ધરાવશે. 25 લખેલું હોય તો 25 કિલો એમ્પિયર. 32 લખેલું હોય તો એ 31.56 કિલો એમ્પિયર. 40 લખેલું હોય તો એ 40 કિલો એમ્પિયર. અને 50 લખેલું હોય તો એ 50 કિલો એમ્પિયર. અને જે લાસ્ટમાં આલ્ફાબેટ લખેલા હોય, જેમાં અહીંયા H આપેલું છે, તો એ બ્રેકરનું કન્ફિગ્યુરેશન લખેલું બતાવશે. જેમ કે અહીંયા H છે તો એ સિંગલ બસ માટે વપરાશે, અને જો એ D હોય તો એ ડબલ બસ માટે વપરાશે. હવે આપણે જોઈશું કે એનું 12 kV જે સિંગલ વેક્યુમ સર્કિટ બ્રેકર છે તેનું ફ્રન્ટ વ્યૂમાં કયા ડાયાગ્રામમાં આપણે એમને મૂક્યું છે તે ડાયાગ્રામમાં આપણે જોઈશું. જેમ કે સોકેટ ફોર સ્પ્રિંગ ચાર્જિંગ હેન્ડલ, અને એનું શું કામ છે તે પણ આપણે જોઈશું. જેમ કે પહેલું સોકેટ ફોર સ્પ્રિંગ ચાર્જિંગ હેન્ડલ, એનું કામ છે કે હેન્ડલથી આપણે સ્પ્રિંગને મેન્યુઅલી ચાર્જ પણ કરી શકીએ. બીજું છે VCB ઓપન ક્લોઝ ઇન્ડિકેટર. આમાં VCB વેક્યુમ સર્કિટ બ્રેકર એ ઓન છે કે ઓફ છે તેનું ઇન્ડિકેટર એ ઇન્ડિકેટ કરશે. ત્રીજું છે કંટ્રોલ પ્લગનું કામ એ છે કે ત્યાં આગળ એમને કંટ્રોલ મળે છે કે નથી મળતું, સિસ્ટમને કંટ્રોલ મળે છે, બરાબર સિગ્નલ મળે છે એનું કે નથી મળતું, તે કંટ્રોલ સિગ્નલ બતાવશે. લોકિંગ હેન્ડલ,
લોકિંગ હેન્ડલનું કામ એ છે કે વીસીબીને પેનલમાં લોક કરી રાખે યા તો અનલોક કરવું હોય તો એ વીસીબી હેન્ડલનું કામ છે. પછી સોકેટ ફોર રેકિંગ હેન્ડલ, એનું કામ છે કે વીસીબીનું રેકેટ ઇન અને રેકેટ આઉટ સિસ્ટમ છે તેનું કામ છે. ઓપરેટિંગ પિન ફોર ટેસ્ટ સર્વિસ ઇન્ડિકેટર, એમાં વીસીબી ટેસ્ટ મોડમાં છે કે સર્વિસ મોડમાં છે એનું એ બતાવશે. પછી છે ડિસ્ક્રિપ્શન પ્લેટ, એની ઉપર તો લખેલું હશે એનું સર્વિસ નંબર, એનું જે ડિઝાઇન છે, એનું જે નામ છે અને જે ટેગ આપ્યો હશે તે બધું એ સર્વિસ પ્લેટ પર લખેલું હશે. ટ્રીપ બટન, ટ્રીપ બટનમાં આપણે મેન્યુઅલી પણ એને ટ્રીપ કરાવવું હોય તો આ ટ્રીપ બટનનો યુઝ કરી શકીએ. ક્લોઝિંગ બટન, ક્લોઝિંગ બટનનો આપણે ક્લોઝિંગ બટનમાં આપણે વેક્યુમ સર્કિટ બ્રેકરને ક્લોઝ કરવા માટે ત્યારે વેક્યુમ સર્કિટ બ્રેકરને આપણે ક્લોઝ કરવો હોય ત્યારે જ ક્લોઝ થશે જ્યારે સ્પ્રિંગ ચાર્જ હશે. અગર જો સ્પ્રિંગ ચાર્જ નહીં હોય તો વેક્યુમ સર્કિટ બ્રેકર ક્લોઝ થાય નહીં. હવે આપણે એનું ફ્રન્ટ વ્યૂ જોયું, હવે આપણે એનું બેક વ્યૂ જોઈશું, સાઈડ વ્યૂ જોઈશું. મતલબ એમાં પણ આ સેમ જ છે, જેમ કે આપણે સ્ક્રીન પર જોઈ શકીએ. વેક્યુમ સર્કિટ મેકેનિઝમ પહેલું છે, એના પછી છે વેક્યુમ અથવા ટ્રીપ ક્લોઝ બટન છે, એના પછી છે કંટ્રોલ પ્લગ છે, એના પછી છે કોન્ટેક્ટ આર્મ છે, એના પછી વેક્યુમ ઇન્ટરપ્ટર છે, વેક્યુમ વીસીબી રેકિંગ વ્હીલ છે અને અર્થિંગ કોન્ટેક્ટ છે. ચાલો હવે આપણે જોઈશું મેકેનિઝમ ફોર સ્પ્રિંગ ચાર્જિંગ બ્રેકર. જેમ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પહેલા પર છે કે બ્લેક કલરનો જે એરો છે તે ક્લોઝિંગ સ્પ્રિંગ છે. બીજા પર તમે જોઈ શકો છો કે મેન્યુઅલી ટ્રીપ પુશ બટન છે, જે મેં તમને પહેલાં કીધું કે જો અગર વેક્યુમ સર્કિટ બ્રેકર એની જાતે એ ટ્રીપ ન થાય તો આપણે મેન્યુઅલી ટ્રીપ કરવું પડે. તો આ બટન આ જે ઇન્ડિકેટર છે તે આપણે મેન્યુઅલી રેડ બટન અને ગ્રીન બટન દેખાય છે, તો આપણે રેડ બટનને મેન્યુઅલી પુશ કરીએ તો એ આપણે મેન્યુઅલી ટ્રીપ કરાવી શકીએ. પછી છે ઓક્ઝિલરી કોન્ટેક્ટ, વધારાનો જો કોન્ટેક્ટ તમારે લગાડવા હોય તો એના માટે પણ છે. મેન્યુઅલી ક્લોઝ પુશ બટન પણ છે. ક્લોઝિંગ કોઇલ તમે જોઈ શકો છો. બ્રેકરનું સ્ટેટસ ઇન્ડિકેટર જોઈ શકો છો કે એનું સ્ટેટસ શું છે, એ ચાર્જમાં છે કે નહીં. સ્પ્રિંગ ચાર્જિંગ મોટર જોઈ શકો છો તમે. ઓપનિંગ કોઇલ જોઈ શકો છો. ક્લોઝિંગ સ્પ્રિંગ જોઈ શકો છો. ઓપનિંગ સ્પ્રિંગ જોઈ શકો છો. સ્પ્રિંગ ચાર્જિંગ અને ડિસ્ચાર્જ ઇન્ડિકેટર જોઈ શકો છો, જેમાં બતાવશે કે સ્પ્રિંગ ચાર્જ થયું છે કે નથી થયું, ડિસ્ચાર્જ થયું છે કે નથી થયું તે બતાવશે એમાં. પછી છે વાઇપ સ્પ્રિંગ છે, ઓઇલ ડેમ્પર છે અને મેકેનિકલ કાઉન્ટર છે. એના પછી આપણે જોઈશું મોટર સ્ટોર્ડ એનર્જી મેકેનિઝમ. એમાં અલગ અલગ જે સ્પ્રિંગ છે તે કયા મોડ પર કેવી દેખાય છે તે આપણે જોઈશું. હવે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે નોર્મલ કન્ડિશનમાં સ્પ્રિંગ એકદમ નોર્મલ છે. જેવું એ સ્પ્રિંગ થોડું ચાર્જ થાય છે તો એ છૂટી પડે છે, એ પોળી થાય છે, તમે જોઈ શકો છો બીજા ડાયાગ્રામમાં. ત્રીજા ડાયાગ્રામમાં એક ક્લોઝ થાય છે અને સ્પ્રિંગ ડિસ્ચાર્જ થાય છે. અને ચોથા ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે એ ચાર્જિંગ મોડમાં આવી ગઈ છે. પાંચમા ડાયાગ્રામમાં જે ડાયાગ્રામ છે, ચાર્જ અને રેડી ફોર ક્લોઝ, એ રેડી થઈ ગઈ છે ટ્રીપ થવા માટે, ચાર્જ થવા માટે. અને પાંચમી ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે ટ્રીપ થઈ ગયું અને ચાર્જ. હવે આપણે કન્સ્ટ્રક્શન જોઈશું, એટલે કે એક્સટર્નલ વ્યૂ ઓફ સર્કિટ બ્રેકર જોઈશું. એમાં સ્ટ્રક્ચરમાં એવું છે કે ધ એક્સટર્નલ વ્યૂ ઓફ ધ બ્રેકર ઇન shown in the figure. The circuit breaker consists of module insulator housing 3 vacuum interrupt and an operating mechanism which is used to spin stored energy. એમાં પહેલા ડાયાગ્રામમાં આપણે જોઈશું એ 12 kV થી લઈને 1250 એમ્પિયર સુધીમાં એ સર્કિટ બ્રેકર યુઝ થાય છે. બીજું ડાયાગ્રામ છે તે છે 12 kV થી 2000 એમ્પિયર સુધીમાં યુઝ થાય છે. ત્રીજું જે ડાયાગ્રામ છે તે 12 kVનું છે, તે 3150 એમ્પિયરનું છે. અને જે ચોથું ડાયાગ્રામ છે
તે 33 kV અને 2000 એમ્પિયરનું સર્કિટ બ્રેકર છે. હવે એના પછી આપણે જોઈશું કે ટ્રબલ શૂટિંગ કે જાતની પ્રોબ્લેમો આવી શકે છે. જેમ કે પહેલું છે કે મેકેનિકલ ફોલ્ટ, જેમ કે કેન નોટ ક્લોઝ, એ વેક્યુમ સર્કિટ બ્રેકર બંધ ના થાય. તો એના કારણ શું કે ક્લોઝિંગ સ્પ્રિંગ ડેમેજ ઓર ડિસલોકેટેડ, એટલે કે જે સ્પ્રિંગ છે તે ડેમેજ થઈ ગઈ હોય અથવા કંઈ કારણે છૂટી પડી ગઈ હોય, તો એમાં શું કરી શકીએ આપણે? તો એને રિપ્લેસ કરવી પડે. બીજું છે ક્લોઝિંગ કેચ સાઇઝ ઓર ગેલ્ડ, એમાં એની સાઇઝ અનબેલેન્સ થઈ ગઈ હોય તો એમાં શું કરી શકીએ? એને બદલવી પડે. ત્રીજું શું છે? ક્લોઝિંગ પેડલ ડિસલોકેટેડ, એના જે પેડલ છે તે આગળ પાછળ થઈ ગયા હોય તો એને લીધે પણ પ્રોબ્લેમ થાય, ફોલ્ટ ક્રિએટ થાય, તો આપણે એને પણ બદલવું પડે. ક્લોઝિંગ કોઇલ બંધ, જે ક્લોઝિંગ કોઇલ છે તે બળી ગઈ હોય કોઈ કારણે, ઓવરલોડના કારણે એ બળી ગઈ હોય તો આપણે એને બદલવી પડે. એના પછી છે મોટર બંધ, મોટર જે છે આપણી મેઇન મોટર છે તે જ બળી ગઈ હોય તો એને પણ આપણે બદલવી પડે. એના પછી છે ઓક્ઝિલરી સ્વિચ પુઅર કોન્ટેક્ટ ઓર બંધ, એટલે કે જે ઓક્ઝિલરી કોન્ટેક્ટ છે, ઓક્ઝિલરી સ્વિચ છે તે બળી ગઈ હોય તો એને પણ આપણે બદલવી પડે. કંટ્રોલ રિલે પુઅર કોન્ટેક્ટ ઓર બંધ, જે કંટ્રોલ રિલે છે તે બળી ગઈ હોય તો આપણે એમાં શું કરી શકીએ? એને પીસીબીથી રિપ્લેસ કરવી પડે. પીસીબી કનેક્ટર પુઅર કોન્ટેક્ટ ઓર બંધ, જે પીસીબીના કનેક્શન છે તે બળી ગયા હોય યા તો એના કનેક્શન લૂઝ થઈ ગયા હોય તો એમાં શું કરી શકીએ? એને જો બદલવાની જરૂરત હોય તો બદલી કાઢો અથવા તો એને રહેવા દો જો નેસેસિટી ના હોય તો. એના પછી છે ક્લોઝિંગ સાઉન્ડ બટ બ્રેકર રિમેન્સ ઓપન, એટલે કે બ્રેકર સાઉન્ડ કરે કે બ્રેક થઈ ગઈ જ, આપણે ટ્રીપ થઈ ગયું જ, પણ એ ટ્રીપ થયું ના હોય તો એમાં શું ફોલ્ટ હોઈ શકે? રીસેટિંગ સ્પ્રિંગ એન્ડ લિંક ફેલ ટુ રીસેટ, તમે પ્રેસ કર્યું હોય સ્પ્રિંગને રીસેટ થવા માટે પણ એ પ્રેસ કરવા છતાં પણ એ રીસેટ ન થયો હોય તો એ પણ થઈ શકે. તો એમાં શું કરી શકીએ? વોટ ટુ ડુ, કે આપણે એનું અલાઇનમેન્ટ જે છે, એનું જે લેવલ છે તેને આપણે સરખું કરી શકીએ. ટ્રીપ કેચ શાફ્ટ ફેલ ટુ રીસેટ, તમે જો ટ્રીપ કર્યું હોય તો એ ટ્રીપ બરાબર ના થાય તો એમાં એની લીધે પણ ફોલ્ટ ક્રિએટ થાય. ઇન્ટરલોક નોટ પ્રોપરલી અલાઇન, જો તમે લોક કર્યો એ બરાબર લોક ન થયું હોય, ઇન્ટરલોક બરાબર ન થયું હોય તો તેના લીધે પણ ફોલ્ટ ક્રિએટ થઈ શકે છે. મેઇન શાફ્ટ ગેલ, જે મેઇન શાફ્ટ હોય છે વેક્યુમ સર્કિટ બ્રેકરનો તે બરાબર એનું અલાઇનમેન્ટ બરાબર ના હોય તો એને રિપ્લેસ કરવું પડે. પછી ક્લોઝ વિધાઉટ ક્લોઝિંગ સિગ્નલ, આપણે એને ક્લોઝિંગ સિગ્નલ ના આપ્યું હોય અને તે છતાં પણ એ ક્લોઝ થઈ જાય તો એમાં કયા ફોલ્ટ થઈ શકે? જેમ કે ક્લોઝિંગ કેચ ફેલ્સ ટુ રીસેટ, તમે ક્લોઝિંગનું સિગ્નલ આપ્યું હોય અને એ ક્લોઝ ન થાય તો એને ફરીથી અલાઇનમેન્ટ કરવું પડે. મેઇન શાફ્ટ ફેલ ટુ રીસેટ, જે મેઇન શાફ્ટ હોય તે રીસેટ ના થાય બરાબર તો એને ફરીથી રીસેટ કરવું પડે. શોર્ટ સર્કિટ ઓફ ક્લોઝિંગ સર્કિટ, જે મેઇન સર્કિટ હોય, જે ક્લોઝિંગ સર્કિટ છે તેનું જ શોર્ટ સર્કિટ થઈ જાય તો એને પણ રિપેર કરવું પડે, મેઇન રિપ્લેસમેન્ટ કરવું પડે. પછી કેન નોટ ટ્રીપ, વેક્યુમ સર્કિટ બ્રેકર કયા કારણોથી એ ટ્રીપ ન થાય? ટ્રીપ કોઇલ બંધ ઓર ગેલ્ડ, જે ટ્રીપ કોઇલ છે મેઇન તે બંધ થઈ ગયો યા તો એ સળગી ગયો યા તો ઓવર વોલ્ટેજ યા ઓવર કરંટની લીધે એ બગડી ગઈ હોય તો એને રિપ્લેસ કરવું પડે. ટ્રીપ પેડલ ડિસલોકેટેડ, જેમ કે આગળ કીધું, જે પેડલ છે તે બરાબર એનું અલાઇનમેન્ટ બરાબર ના હોય, આગળ પાછળ થઈ ગયું હોય તો એને રિપ્લેસ કરવું પડે. મેઇન શાફ્ટ ગેલ્ડ, જે મેઇન શાફ્ટ હોય તે આગળ અનબેલેન્સ થઈ ગયું હોય તો તેને રિપ્લેસ કરવું પડે. કંટ્રોલ સર્કિટમાં કયા ફોલ્ટ થઈ શકે? ઓક્ઝિલરી સ્વિચ પુઅર કોન્ટેક્ટ, જે ઓક્ઝિલરી સ્વિચ છે તેના કોન્ટેક્ટ લૂઝ થઈ ગયા હોય તો તેને પ્રોપર કરવું. ટ્રીપ કોઇલ બંધ, આર્મેચર ડેમેજ ઓર ગેલ, જે ટ્રીપ કોઇલ છે તે બંધ થઈ સળગી ગઈ હોય યા કોઈ કારણે બગડી ગઈ હોય
અથવા તો જે આર્મેચર છે તેને ડેમેજ થયું હોય તો તેને રિપ્લેસ કરવું જરૂરી છે. ટર્મિનલ એન્ડ કોન્ટેક્ટર પુઅર કોન્ટેક્ટ, જે મેઇન ટર્મિનલ છે, જે મેઇન કોન્ટેક્ટર છે તેના કોન્ટેક્ટ જો લૂઝ થઈ ગયા હોય તો તેના કોન્ટેક્ટ રિપેર કરવા, રિપ્લેસ કરવા જરૂરી છે. ટ્રિપિંગ સાઉન્ડ બટ બ્રેકર રિમેન્સ ક્લોઝ, ટ્રિપિંગ સાઉન્ડ થાય પણ બ્રેકર ક્લોઝ રહે, તેમાં કયા કયા ફોલ્ટ થઈ શકે કે લિંક ગેલ થઈ જાય, તેને રિપ્લેસ કરવું પડે. ટ્રીપ વિધાઉટ ટ્રિપિંગ સિગ્નલ, જે આપણે આગળ જોઈ ગયા છે. હવે આપણે આગળ જોઈશું કે સેફ્ટી પ્રિકોશન્સ કયા કયા લેવા જરૂરી છે. હવે આપણે જોઈશું સેફ્ટી નેસેસરી પ્રિકોશન્સ, કયા કયા સેફ્ટી પ્રિકોશન્સ લેવા જરૂરી છે જ્યારે વેક્યુમ સર્કિટ બ્રેકર ઇન્સ્ટોલ કરો ત્યારે. સૌથી પહેલાં છે કે ડુ નોટ ટચ ધ કન્ડક્ટિંગ વાયર, જે કન્ડક્ટિંગ વાયર હોય છે તેને ટચ કરવા નહીં. હેન્ડલ ધ ઇક્વિપમેન્ટ વિથ કેર, જેમ તેમ એને પછાડવું નહીં, એને શાંતિથી ઉચકીને અને શાંતિથી મૂકવું જોઈએ, કેમ કે એક પણ કોન્ટેક્ટ જો ડેમેજ થયો તો તેના લીધે એના આખા ઓવરઓલ એફિશિયન્સી પર ડેમેજ પડશે અને ઇફેક્ટ પડશે. ફોલો ધ સેફ્ટી નોર્મ એઝ પર ગાઈડલાઇન્સ ઓફ મેન્યુફેક્ચર, મેન્યુફેક્ચરરે જે સેફ્ટીના માટે જે બુક આપી હોય તેને બરાબર જોવી અને એ રીતે ઇન્સ્ટોલેશન કરવું, અથવા ખોટા ઇન્સ્ટોલેશનથી અથવા ખોટી વાયરિંગથી તે ડેમેજ થશે અને તે ટ્રીપ થશે, ઓવર ટ્રીપ થશે તો તેની લીધે ઇક્વિપમેન્ટ પર ફોલ્ટ પડશે અને એનું મેન્ટેનન્સ વધી જશે. હવે પ્રોસિજર ટુ બી ફોલોડ, કયા કયા પોસિબલ એ છે ફોલ્ટ છે જેને આપણે ધ્યાનમાં લેવું જોઈએ. પહેલું તો છે ઓવરહીટિંગ. ઓવરહીટિંગ થાય તો શું કરવું જોઈએ, તે આપણે જોઈશું. કોન્ટેક્ટ આઉટ ઓફ પ્રોપર અલાઇનમેન્ટ એન્ડ એડજસ્ટમેન્ટ, જે કોન્ટેક્ટ હોય તેનું અલાઇનમેન્ટ બરાબર ના થયું હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ, લાઇન અપ કોન્ટેક્ટ એન્ડ એડજસ્ટ પ્રોપરમેન્ટ, એને આપણે લાઇન અપ કરવું પડે અને બરાબર એને સરખું કરવું પડે. કોન્ટેક્ટ ડર્ટી ઓર ગ્રીસી, જે કોન્ટેક્ટ છે, જે નોર્મલી કોન્ટેક્ટ હોય છે તે ધૂળના લીધે ખરાબ થઈ ગયો અથવા એના પર ગ્રીસ વધારે લાગી ગયું હોય તો જે વધારાનું ડર્ટ છે, જે વધારાનું ગ્રીસ છે તેને હટાવવું જોઈએ. કોન્ટેક્ટ બર્ન એન્ડ pitted from too frequent operation or many heavy interrupt, જે કોન્ટેક્ટ છે, વાયરિંગ જે કરેલી છે તે બંધ થઈ ગઈ હોય, એના કારણ શું, વારંવાર એનું ઓપરેશન કરેલું હોય અથવા વારંવાર એને હેવી યુઝ થયું હોય, એની ઉપર હેવીનો લોડ પડ્યો હોય, તેના લીધે કોન્ટેક્ટ એના બળી ગયા હોય તો એના કોન્ટેક્ટને બરાબર રિપ્લેસ કરવા, એના કોન્ટેક્ટને બરાબર ફિટ કરવા, જો લૂઝ થઈ ગયા હોય તો એને ફિટ કરવા. ઇમ્પ્રોપર સરફેસ કોન્ટેક્ટ, જે સરફેસના કોન્ટેક્ટ હોય તે બરાબર ના હોય તો તેને ફિટ કરવા. ઇમ્પ્રોપર કન્ડિશન ઓફ ઓઇલ, જો ઓઇલિંગ બરાબર ના કરી હોય તો એને ઓઇલિંગ બરાબર કરો. ઇમ્પ્રોપર વેન્ટિલેશન ઓફ સબસ્ટેશન, એટલે કે જ્યાં વેક્યુમ સર્કિટ બ્રેકર ઇન્સ્ટોલ કર્યું હોય તેની આજુબાજુનો એરિયા ચોખ્ખો રાખો અને વાતાવરણ એનું સારું રાખવું. બ્રેકર કીપ ઓપન ઓર ક્લોઝ ફોર લોંગ ટાઈમ, પ્રોપર કોન્ટેક્ટ ઓક્સિડાઇઝ, જો તમે લાંબા સમય સુધી હજુ જો વેક્યુમ સર્કિટ બ્રેકરને ઇન્સ્ટોલ કરવા મૂક્યું હોય અને જો એને વાપરવું ના હોય અને તેને જો તમે મૂકી રાખ્યું હોય ઓપન હાલમાં તો તે જે કોપરની વસ્તુ બનેલી હશે એમાં તે ઓક્સિડાઇઝ થઈ જશે અને તેને જંગ લાગશે અથવા કાંઠે લાગશે, ટાઈને લાગશે. હીટ ટ્રાન્સમિટેડ ટુ બ્રેકર ફ્રોમ ઓવરલોડેડ ઓર ઇનએડિક્વેટ કનેક્ટિંગ કેબલ્સ ઓર બાર્સ, એટલે કે જ્યારે ઓવરલોડ પડશે, એની પર ઓવરલોડિંગ થશે તો એના લીધે જે હીટ લાગશે તેના કારણે શું કરવું જોઈએ, ઇન્ક્રીઝ નંબર ઓફ સાઇઝ ઓફ બાર્સ ઓર રિડ્યુસ લોડ, અથવા તો તમે લોડને ઓછો કરી દો અથવા તો જે બારની સાઇઝ છે તેને વધારી દો. લૂઝ કનેક્શન ઓન ધ ટર્મિનલ, જે મેઇન ટર્મિનલ હોય છે તેની પર લૂઝ કનેક્શન હોય તો શું કરવું જોઈએ, એના કનેક્શનને ટાઈટ કરી દો.
લોકેશન ટુ હોટ એન્ડ એમ્બિયન્ટ, એવી જગ્યા પર ના મૂકો બહાર જ્યાં બહુ તાપ હોય, બહુ તડકો હોય તેવી જગ્યા પર ના મૂકો કે એ વધારે એક તો ઓવરલોડ થાય છે. જો ઓવરલોડ પડશે તો એ વધારે ઓવરહીટ થશે. ઓવરહીટના લીધે હજુ એના ઉપર ઇફેક્ટ પડશે અને જો તમે બહાર ઓપન એરિયામાં મૂક્યો હશે તો હજુ એના ઉપર હીટ પડશે તો હજુ લોડ વધશે અને ટ્રીપ થવાના ચાન્સીસ વધી જાય છે. તો એને શું કરવું પડે, રીલોકેટ ટુ ધ કુલર પ્લેસ ઓર વેન્ટિલેટેડ ટુ કૂલ, એવી જગ્યા પર મૂકો જ્યાં એને ઠંડક મળે અને હવા મળે તો એ વધારે ઠંડી રહે. જેટલી ઠંડી રહેશે, જેટલી નોર્મલ ટેમ્પરેચર પર રહેશે તેટલું એ એફિશિયન્ટ વર્ક કરશે. સેકન્ડ પોઈન્ટ છે ફેલિયર ટુ ટ્રીપ ન થાય તેના કારણો શું? શોર્ટેજ ઓપરેટિંગ કોઇલ, જે ઓપરેટિંગ કોઇલ છે તે શોર્ટ થઈ ગયો હોય તો એને રિપ્લેસ કરી દો રિલેથી. શોર્ટેજ ટ્રીપ કોઇલ, જે ટ્રીપ કોઇલ હોય તે ટ્રીપ જે શોર્ટ થઈ ગયો, ટ્રીપ કોઇલ છે તે શોર્ટ થઈ ગયો હોય તો તેને ટ્રીપ કોઇલથી રિપ્લેસ કરી દો, એને બદલી કાઢો. રિલે કોન્ટેક્ટ ડુ નોટ મેક કોન્ટેક્ટ, જે રિલેના કોન્ટેક્ટ છે તે કોન્ટેક્ટ ન કરે તેના લીધે પણ ટ્રીપ ના થાય. તો સેટ ધ કોન્ટેક્ટ કરેક્ટલી, એના કોન્ટેક્ટ બરાબર કરો. લો ટેન્શન ઓફ સ્પ્રિંગ, જે સ્પ્રિંગનું ટેન્શન છે, જે સ્પ્રિંગનું કનેક્શન છે તે બરાબર ના હોય તો એને રિપ્લેસ કરી દો. સ્લીપિંગ ઓફ પ્લન્જર, એટલે કે જે પ્લન્જર છે તે બરાબર કામ ના કરે તો એને પણ રિપ્લેસ કરી દો લેચીસ સાથે. ડાઉન બેટરી, જો બેટરી ડાઉન થઈ ગયો હોય તેના લીધે પણ ફોલ્ટ ના થાય, એના લીધે પણ ટ્રીપ ના થાય. લેક ઓફ લુબ્રિકન્ટ, જો ઓઇલિંગ બરાબર ના કર્યું હોય તો પણ અમુક વાર ઇક્વિપમેન્ટ જામ થઈ જાય, તેની લીધે પણ ટ્રીપ નથી થતું. આઉટ ઓફ એડજસ્ટમેન્ટ બરાબર ના થયું હોય, જેમ કે ટોગલ્સ છે, સ્ટોપ છે, સ્પ્રિંગ છે, લિંક છે, એ બધા એડજસ્ટમેન્ટ બરાબર ના થાય તો એને એડજસ્ટમેન્ટ પહેલાં કરવું પડે. ફેલિયર ઓફ લેચિંગ ડિવાઇસ, એટલે કે પહેલાં ચેક કરવું પડે કે એડજસ્ટમેન્ટ બરાબર છે કે નહીં. વાઇપ એન્ડ રિપ્લેસ ઇટ વોન, એટલે કે વાઇપ એને સાફ કરવું અને એને બરાબર કોન્ટેક્ટ કરવા અને એને રિપ્લેસ કરવું. ઓક્ઝિલરી કોન્ટેક્ટ એન્ડ ઇન્ટરલોક નોટ મેકિંગ પ્રોપર કોન્ટેક્ટ, ડેમેજ ટ્રીપ કોઇલ, જે ઓક્ઝિલરી કોન્ટેક્ટ છે તે ઇન્ટરલોક બરાબર ના થયા હોય, એના કોન્ટેક્ટ પ્રોપર ના થયા હોય અને ટ્રીપ કોઇલ છે તે ડેમેજ થઈ હોય તો તેના લીધે પણ ટ્રીપ ન થાય. તો એના કોન્ટેક્ટ ક્લીન કરવા, જો બરાબર ના હોય તેને સાફ કરવા અને જે ડેમેજ પાર્ટ હોય, જે ટ્રીપ કોઇલ ડેમેજ થઈ હોય તેને ચેન્જ કરવી. ફોલ્ટી કનેક્શન ઇન ટ્રીપ સર્કિટ, ટ્રીપ સર્કિટમાં જે કંઈ ફોલ્ટ થયો હોય તેને ચેન્જ કરો, જેમ કે જે ડેમેજ થયો હોય, જે લૂઝ કોન્ટેક્ટ હોય, જે વાયર બળી ગયા હોય યા જે વાયર કપાઈ ગયા હોય અથવા જે સ્ક્રૂઝ ઢીલા હોય તેને ફિટ કરવા. બ્લોન ફ્યુઝ ઇન કંટ્રોલ સર્કિટ, કંટ્રોલ સર્કિટમાં ફ્યુઝ બળી ગયો હોય તો એને એ ફ્યુઝ છે તેને બદલી કાઢો, એને રિપ્લેસ કરી દેવો. હવે છે અનનેસેસરી ટ્રીપિંગ, વેન ટ્રીપિંગ ઇઝ નોટ રિક્વાયર્ડ, જ્યારે ઇક્વિપમેન્ટને ટ્રીપની જરૂરિયાત ના હોય તે છતાં પણ અનવોન્ટેડ ટ્રીપ થઈ જાય તો તેના કારણો શું? તો કેલિબ્રેશન સેટ ટુ લો, એટલે કે જે કેલિબ્રેશન મતલબ કે જે એક વેલ્યુ માસ્ટર ઇક્વિપમેન્ટ સાથે જે વેલ્યુ સેટ કરી હોય, જે ઇક્વિપમેન્ટની સાથે જે રીડિંગ મેચ કરીને જે એક વેલ્યુ સેટ કરી હોય એ વેલ્યુ જો બરાબર સેટ ન કરી હોય તો તેના લીધે પણ અનનેસેસરી ટ્રીપિંગ થાય છે. પછી છે વોન લેચીસ, જે નવા પાર્ટ્સ હોય તેને રિપ્લેસ કરી દો. એના અગર એ જામ થઈ ગયો હોય, એને ઓઇલિંગ બરાબર ન મળી હોય તેના લીધે પણ એ અનનેસેસરી ટ્રીપિંગ રહે છે. બીજું કારણ છે, નેક્સ્ટ પોઈન્ટ છે મેગ્નેટિક સ્વિચ ડઝ નોટ હોલ્ડ, જે મેગ્નેટિક સ્વિચ છે તે હોલ્ડ ના કરે બરાબર. રિલે કોન્ટેક્ટ મે બી વીકન ટુગેધર, સ્વિચ મે બી ડિફેક્ટિવ, એટલે કે આમાં
સ્વિચનો પણ ફોલ્ટ હોઈ શકે. જો સ્વિચ બરાબર કામ ના કરતી હોય, સ્વિચ જ ફોલ્ટી હોય, તેના લીધે પણ આ મેગ્નેટિક સ્વિચ છે તે હોલ થઈ જાય છે. તો એ સ્વિચને બદલી કાઢવી. ફેલિયર ટુ ક્લોઝ ઓર લેટ્સ ક્લોઝ, એટલે કે ક્લોઝ ના થવાના કારણો. મેકેનિઝમ બાઇન્ડિંગ ઓર સ્ટીકિંગ, લેક ઓફ લ્યુબ્રિકેશન, એટલે કે મેકેનિઝમ બાઇન્ડિંગ અને લુબ્રિકન્ટનું ઓછું હોય, મતલબ કે ઓછું ઓઇલિંગ કર્યું હોય, ઓછી ગ્રીસ લગાવેલી હોય અથવા ઓવર ગ્રીસ કરી દીધું હોય, તેના લીધે પણ આ કારણોના લીધે પણ ટ્રીપ ન થાય. ઇમ્પ્રોપર એડજસ્ટમેન્ટ ઓફ બ્રેકર મેકેનિઝમ, ઇમ્પ્રોપર એડજસ્ટમેન્ટ ઓફ બ્રેકર મેકેનિઝમ છે તેનું એલાઇનમેન્ટ બરાબર ના હોય, તેના લીધે પણ પ્રોબ્લેમ થાય છે. ક્લોઝિંગ રિલે સીટિંગ, કટ ઓફ સ્વિચ ઓપરેટિંગ ટુ સૂન, જે કટ ઓફ સ્વિચ છે તે જલ્દી જ એ સ્વિચ થઈ જાય. કટ ઓફ સ્વિચ ઓપરેટિંગ ટુ લેટ, કોઝિંગ બ્રેકર ટુ બાઉન્સ અપ. Readjust switch to reduce power at the end of stroke, eliminate stroke bounce, એટલે કે જે કટ ઓફ સ્વિચ છે જે પહેલાં જ એટલે કે ટાઈમની પહેલાં જે સ્વિચ થઈ જાય છે, તો એનો ટાઈમ ડિલે વધારી દો, તો એ ટાઈમ પર ડિલે થાય, એ ટાઈમ પર સ્વિચ થાય. ઇનસફિશિયન્ટ કંટ્રોલ વોલ્ટેજ, ટુ મચ ડ્રોપ ઇન લેડ, એટલે કે ઇન્સ્ટોલ લાર્જ વાયર્સ, ઇમ્પ્રૂવ કોન્ટેક્ટ એટ કનેક્શન. એના સુધારા માટે આપણે એ કરી શકીએ કે જે રિક્વાયરમેન્ટ વાયરની જેટલી હોય તે રીતે આપણે વાયરને ઇન્સ્ટોલ કરીએ અને એના કનેક્શન બરોબર પ્રોપર. હવે આપણે રિમેનિંગ પોઈન્ટ્સ જોઈશું. બ્રેકર ઓપરેટિંગ ટુ સ્લો ડ્યુરિંગ ઓપરેશન, એટલે કે જ્યારે એને ઓપરેટ થવું જોઈએ ત્યારે એ બહુ સ્લો ઓપરેટ થાય છે, અથવા તો એનો જે ટાઈમ હોય છે તેના કરતાં એ બહુ વધારે ટાઈમ પછી એ ઓપરેટ થાય છે. તો તેના કારણો કયા હોઈ શકે છે તે આપણે જોઈએ. ડ્યુ ટુ લો બેટરી વોલ્ટેજ, હાયર ટ્રિપિંગ કોઇલ ટેક્સ મોર ટાઈમ, એટલે કે બેટરીમાં ચાર્જ ના હોય અને જો એ બેટરી ઓપરેટેડ હોય તો એ ટ્રીપ થવામાં વાર લાગશે. કોન્ટેક્ટ ગ્રીપ ઇઝ ટુ હાઈ, જે એના ગ્રીપનું કોન્ટેક્ટ છે, જે ગ્રીપનું કનેક્શન છે, એટલે જે ગ્રીપનું કોન્ટેક્ટ છે તે વધારે હોય, તો તેના લીધે પણ વાર લાગી શકે છે ટ્રીપ થવામાં. મોર ફ્રિક્શન ઇન ધ પોલ યુનિટ, જે પોલ યુનિટમાં જે નોર્મલ ફ્રિક્શન હોવું જોઈએ તેના કરતાં વધારે ફ્રિક્શન હોય તો પણ આ પ્રોબ્લેમ આવી શકે છે. તો એનું સોલ્યુશન એ છે કે એક્ઝામાઇન ફોર ઓલ ધ પોઈન્ટ્સ એન્ડ રિમૂવ ધ ફોલ્ટ અકોર્ડિંગલી, એટલે કે બધા જે પોઈન્ટ્સ બધા છે તે પોઈન્ટ્સને જુઓ અને એના રિલેટેડ એને દૂર કરો. બીજો પોઈન્ટ છે હાઈ રેઝિસ્ટન્સ બિટવીન ધ ટર્મિનલ ઓફ ધ પોલ, એટલે પોલના વચ્ચે વધારે રેઝિસ્ટન્સ હોય તો એના લીધે શું થઈ શકે છે. નંબર 1, લૂઝ કનેક્શન લૂઝ થઈ જાય. કોન્ટેક્ટ વાઇપ ઇઝ ટુ લેસ, એટલે કે જે કોન્ટેક્ટ છે તેના વચ્ચે ગેપ વધી જાય, ઓછી થઈ જાય મતલબ. કોન્ટેક્ટ સરફેસ મે બી ડેમેજ, જે કોન્ટેક્ટ સરફેસ છે, જે વાયરિંગનું કોન્ટેક્ટ છે તે ડેમેજ થઈ શકે છે. ધેર મે બી ઓક્સાઇડ ફિલ્મ, એના લીધે શું પ્રિકોશન લઈ શકીએ. રિમૂવ ધ ડિફેક્ટ આફ્ટર ડિસમિલેટિંગ, રિપ્લેસ ધ કોન્ટેક્ટ ઇફ રિક્વાયર્ડ, એટલે કે જે ડિફેક્ટ પાર્ટ્સ હોય તેને રિમૂવ કરો, જે ફોલ્ટી પાર્ટ્સ હોય તેને રિમૂવ કરો. લો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ, નેક્સ્ટ પોઈન્ટ છે લો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. ધેર મે બી મોઇસ્ચર, અથવા કોઈ પાણી લીધે અથવા વધારે ઓઇલના લીધે મોઇસ્ચર લાગી જાય તો તેને રિમૂવ કરવું જરૂરી છે. ઇન્ટરનલ ઓર એક્સટર્નલ સરફેસ ઇઝ બેડ ફોર ઇન્સ્યુલેશન માટે અંદરનું અથવા બહારનું કોઈ સરફેસ એરિયા બરાબર ના હોય. ફૂલ ઓઇલ, એટલે ઓછું ઓઇલિંગ હોય તો dry hot air should be circulated through the breaker pole for 4 to 6 hours, એટલે કે 4 થી 6 કલાક માટે ગરમ હવા સર્ક્યુલેટ કરવી પડે બ્રેકરની અંદર.
clean all the path of 11 kV. The insulation resistance should be more than 2000 mega ohm, and for 36 kV it should be 10,000 mega ohm. એટલે કે જે બધા પાર્ટ છે જેના ઉપર મોઇસ્ચર લાગેલું છે તેને ક્લીન કરવું જરૂરી છે, અને જે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે તે 2000 મેગા ઓહ્મ હોવું જોઈએ. અને જો 36 કેવીનું સર્કિટ બ્રેકર હોય, વેક્યુમ સર્કિટ બ્રેકર, તો તેમાં 10,000 મેગા ઓહ્મ હોવું જરૂરી છે. રિપ્લેસ ધ ઓઇલને રિપ્લેસ કરી નાખો. હવે નેક્સ્ટ પોઈન્ટ છે, બ્રેકર ડઝ નોટ ફંક્શન ઓન ઇલેક્ટ્રિક સપ્લાય ઇટ્સ ઓન. એટલે કે ડિફેક્ટિવ સ્પ્રિંગ છે, સ્પ્રિંગ ડિફેક્ટિવ થઈ ગઈ છે. ઓપન સર્કિટ ઇન કંટ્રોલ સર્કિટ, ઓપન સર્કિટ ઇન ટ્રીપ સર્કિટ, ડિફેક્ટિવ ટ્રીપ લેચ કોઇલ, એટલે એમાં શું સુધારી શકીએ? એક્ઝામાઇન ફોર ક્લોઝિંગ સ્પ્રિંગ, એક્ઝામાઇન ફોર ઓપન કનેક્શન, ચેક ઇટ એન્ડ રિમૂવ ધ ડિફેક્ટ, ટેસ્ટ અપ્લાય ટુ ધ સ્પ્રિંગ ચેન્જિંગ મોટર, એક્ઝામાઇન ધ પ્રેશર સ્વિચ. જે પ્રેશર સ્વિચ છે તેને જોવી બરાબર, એમાં ક્લોઝિંગ સ્પ્રિંગ છે તેને બરાબર જોવી, ઓપન કનેક્શન્સ હોય તેને બરાબર જોવા, જેમાં પ્રોબ્લેમ હોય તે પાર્ટને ચેક કરો અને તે પાર્ટને દૂર કરવો અથવા રિપ્લેસ કરવો. ઇનસફિશિયન્ટ ઓઇલ ઇન ટેન્ક, ટેન્કમાં જો પ્રોપર ઓઇલિંગ ના હોય તો તેના લીધે શું પ્રોબ્લેમ થઈ શકે છે? લીકેજ ઓફ ઓઇલ, એટલે કે ઓઇલમાં જો કંઈ કાણું પડી ગયું હોય, હોલ પડી ગયો હોય, તો તેના લીધે ઓઇલ લીકેજ થઈ શકે છે. ઓઇલ થ્રો ડ્યુરિંગ ઓપરેશન, જ્યારે કોઈ ઓપરેશન થઈ રહ્યું હશે અથવા કોઈ ટ્રીપિંગ થઈ રહ્યું હશે ત્યારે તે દરમિયાન તે ઓઇલને બહાર ફેંકશે. તો એની લીધે આપણે શું કરી શકીએ? ફાઇન્ડિંગ લીકેજ એન્ડ રિપેર, ટાઇટન અપ જોઈન્ટ ઇન ઓઇલ લાઇન્સ, એટલે કે જે લાઇનમાં જ્યાં કંઈ હોલ પડી ગયો હોય તે હોલને અથવા રિપેર કરો અથવા તો એ પાઇપને રિપ્લેસ કરી નાખો. ફિલ ટેન્ક ટુ પ્રોપર લેવલ, એટલે એનું જે લેવલ હોય, જે ઇન્ડિકેટર લેવલ હોય તેટલું એને ઓઇલ ફિલ કરવું. ઓછું ઓઇલ ફિલ કરેલું હશે તો તેના લીધે પણ પ્રોબ્લેમ થઈ શકે છે. ડર્ટી ઓઇલ, જો ખરાબ ઓઇલ હોય તો તેની લીધે શું પ્રોબ્લેમ થઈ શકે છે? કેલિબ્રેશન ફ્રોમ મેન્યુ ઓપરેશન, એટલે કે કેલિબ્રેશન જ્યારે કરીએ ઓઇલનું, ત્યાં ઓઇલના કેલિબ્રેશનથી ખબર પડે છે કે તેમાં કયા ગેસ ઇનબિલ્ટ થયા છે, કયા પ્રોબ્લેમ થયા છે, એ ઓઇલ પરથી ખબર પડે. જો ઓઇલ ખરાબ હશે, જો ઓઇલ ડર્ટી હશે તો તેનાથી આપણે મલ્ટિપલ ટેસ્ટ કરવા પડશે. તેના લીધે આપણને એક રિઝલ્ટ મળશે કે આ પ્રોબ્લેમ પ્રોપર છે. તો એના લીધે ડ્રેન ડર્ટી ઓઇલ એન્ડ ફિલ્ટર ઓર રિપ્લેસ વિથ ન્યૂ ઓઇલ, અથવા તો જે ડર્ટી ઓઇલ છે તેને ડ્રેન કરો, સાફ કરી નાખો, અથવા તો એને બદલી નાખો. ક્લીન ઇનસાઇડ ઓફ ટેન્ક એન્ડ ઇન્ટરનલ પાર્ટ ઓફ ધ બ્રેકર, જે બ્રેકરના ઇન્ટરનલ પાર્ટ એટલે અંદરના જે પાર્ટ છે તેને સાફ કરો, અને જે ટેન્કની અંદરના પાર્ટ છે તેને પણ સાફ કરો. એને લીધે પણ ઓઇલ ડર્ટી થઈ જાય છે. મોઇસ્ચર ઇન ઓઇલ, ઓઇલમાં મોઇસ્ચર આવી જાય, પાણી આવી જાય અથવા કોઈ લિક્વિડ એડ થઈ જાય તો કન્ડેન્શન ઓફ મોઇસ્ચર એટમોસ્ફિયર, જે વાતાવરણનો ભેજ લાગી જાય. એન્ટરન્સ ઓફ વોટર ફ્રોમ રેન ઓર અધર સોર્સ, કોઈ કારણે વરસાદનું પાણી અથવા બીજું કંઈ પાણી લિક્વિડ એ ઓઇલમાં મિક્સ થઈ જાય તો એ ઓઇલને ફિલ્ટર કરવું જરૂરી છે, અને અથવા તો ફિલ્ટર કરો, ડ્રેન કરો, અથવા તો એ ઓઇલને બદલી નાખો. લોકેટ એન્ડ રિપેર સોર્સ ઓફ વોટર, એટલે કે જ્યાંથી પાણી આવે છે, જ્યાંથી એને પાણી મિક્સ થાય છે તે એરિયાને પણ બંધ કરો. હવે આપણે જોઈશું મેન્ટેનન્સ એન્ડ ઇન્સ્પેક્શન, એટલે કે કયું મેન્ટેનન્સ, કયા ઇન્સ્પેક્શન હોય છે. ચેક પોઈન્ટ, જેવું આપણે સ્ક્રીન પર તમે જોઈ શકો છો, મેં સ્ક્રીન શેર કરી છે. ચેક પોઈન્ટ, એન્ટાયર સર્કિટ બ્રેકર, ટાઇટન્સ ઓફ બોલ્ટ એન્ડ નટ, બોથ ટાઈટ, જે બોલ્ટ છે તે ટાઈટ છે બરોબર કે નહીં, નટ્સ બરોબર ટાઈટ છે કે નહીં તે જોવું. ડસ્ટ એન્ડ ફોરેન મેટર,
ફોરેન મેથડ મતલબ કે એમાં બહારની ધૂળ તો નથી આવી ગઈ તે જોવું. ડિફોર્મેશન, એક્સેસિવ વિયર એન્ડ ડેમેજ, બહારનું કોઈ વસ્તુ તો નથી આવી ગઈ, કોઈ ડેમેજ તો નથી પડ્યું, કોઈ એના ઉપર લોડ તો નથી પડતો. લોસ્ટ ઓર મિસિંગ પાર્ટ, એટલે કોઈ પાર્ટ મિસિંગ તો નથી. એની મેથડ કઈ છે? ટાઇટિંગ બોલ્ટ વિથ સ્ક્રૂ ડ્રાઈવર ઓર વેન્ચ વિથ ટોર્ક માર્ક, એટલે કે એને પ્રોપર સ્ક્રૂ ડ્રાઈવરથી ટાઈટ કરવું અથવા બ્રેન્ચથી ટાઈટ કરવું, એને હાથથી બહુ ટાઈટ ના કરવું, એનાથી હ્યુમનને પણ ઇફેક્ટ થઈ શકે છે અથવા એને આપણે વાગી શકે છે. વિઝ્યુઅલ ચેક, ડસ્ટ હોય જેમ કે વોટર હોય, ડેમેજ હોય, તેને તો વિઝ્યુઅલી ચેક કરવું જરૂરી છે, જોઈએ તો ખબર પડે. ક્રાઇટેરિયા, નો લૂઝ કનેક્શન, એમાં કોઈ પણ કનેક્શન લૂઝ હોવા ના જોઈએ. ધ બ્રેકર શુડ બી ક્લિયર ઓફ ડસ્ટ એન્ડ સ્ટેન્સ, જે બ્રેકર છે તેમાં ડસ્ટ ના હોવો જોઈએ. નો ડિફોર્મેશન, એક્સેસિવ વિયર ઓર ડેમેજ, એમાં ડેમેજ પણ ના હોવું જોઈએ. નો મિસિંગ પાર્ટ, કોઈ પાર્ટ મિસ પણ ના હોવો જોઈએ. વોટ ટુ ડુ, શું કરવું જોઈએ આમાં? રીટાઈટ લૂઝ કનેક્શન, મેં જેમ કે પહેલાં કીધું, જે કનેક્શન હોય તેને ફરીથી ટાઈટ કરી દો. ક્લીન વિથ જો ફોરેન ડસ્ટ આવી ગયો હોય યા પર કોઈ ડેમેજ થયો હોય તો તેને વેક્યુમ ક્લીનરથી સાફ કરવું, વાઇપ કરવું અને સૂકા કપડાથી એને સાફ કરવું અને સુખાવવું. રિકમેન્ડેડ ક્લિનિંગ એજન્ટ AS66, જો કોઈ પાર્ટ અથવા કોઈ ડેમેજ થયો હોય તો તેને રિપ્લેસ કરવું એ નેસેસરી છે. અને જો કોઈ મિસિંગ પાર્ટ હોય તો તેને એ પાર્ટને પણ રિપ્લેસ કરવું જરૂરી છે. એની ફ્રિકવન્સી શું છે કે 2 વર્ષમાં આ એકવાર કરવું જરૂરી છે. કંટ્રોલ સર્કિટ સેક્શન 4 and 2, એમાં આઇટમ શું ચેક થાય છે? ઇલેક્ટ્રિકલ ક્લોઝિંગ એન્ડ ટ્રિપિંગ, જે ઇલેક્ટ્રિકલ ક્લોઝિંગ અને ઇલેક્ટ્રિકલ ટ્રિપિંગ છે તે બરાબર થાય છે કે નહીં. એની મેથડ શું છે કે ચેક એટ ધ ડિસ્કનેક્ટેડ પોઝિશન, એ જ્યારે કનેક્ટ ના હોય તે પોઝિશન પર ચેક કરો. ધ ક્લોઝિંગ એન્ડ ટ્રિપિંગ ઓપરેશન કેન બી ડન સ્મૂથલી. મોટર કેન સ્પ્રિંગ ચાર્જ ઓટોમેટિકલી. વોટ ટુ ડુ, શું કરવું જોઈએ? ચેક સર્કિટ એન્ડ ધ ક્લોઝિંગ એન્ડ ટ્રિપિંગ ડિવાઇસ, જે ટ્રિપિંગ ડિવાઇસ છે, જે ક્લોઝિંગ ડિવાઇસ છે તે બરાબર છે કે નહીં તે જોવું જોઈએ. વેન ધ મોટર કેન નોટ સ્પ્રિંગ ચાર્જ, ચેક ધ ઇલેક્ટ્રિક કનેક્શન, જ્યારે મોટર સ્પ્રિંગ ચાર્જ ન કરે ત્યારે એના કનેક્શન જુઓ, કનેક્શન બરાબર છે કે નહીં, તેના લીધે પણ સ્પ્રિંગ ચાર્જ ના થાય. આ પણ 2 વર્ષમાં એકવાર થાય છે. ઓક્ઝિલરી સ્વિચ, એમાં ટર્મિનલ અને કોન્ટેક્ટ છે. ટર્મિનલ બરાબર સ્ક્રૂ ડ્રાઈવરથી ફિટ કરવા અને જે કોન્ટેક્ટ છે તે વિઝ્યુઅલ ચેક કરવા. નો લૂઝ સ્ક્રૂ, એમાં જે ટાઇટનિંગ બરાબર કરવી છે જોઈએ, કોઈ પણ ઢીલું ના રહેવું જોઈએ અને કોન્ટેક્ટ પણ ડેમેજ ના હોવા જોઈએ. જો એ ડેમેજ હોય તો એને રિપ્લેસ કરવું જરૂરી છે. આ પણ 2 વર્ષમાં એકવાર થાય છે. ઓપરેટિંગ મેકેનિઝમ, ડસ્ટ એન્ડ ફોરેન મેથડ, જે પહેલાં જ કીધું, ડસ્ટ ધૂળ જમી જાય અથવા ધૂળ બહારની આવી જાય તેને વિઝ્યુઅલ ચેક કરવું જરૂરી છે. સ્મૂથ ઓપરેશન, એ મેન્યુઅલી ઓપરેશન કરીને જોવું જોઈએ બરાબર પ્રોપર વર્ક કરે છે કે નહીં, ઓપરેશન સ્મૂથ થાય છે કે નહીં. જો ઓપરેશન સ્મૂથ ના થાય તો એની પર લુબ્રિકન લગાવવું જરૂરી છે, ઓઇલિંગ પ્રોપર કરવું જરૂરી છે અથવા સ્મોલ અમાઉન્ટ ઓફ ફ્રેશ લુબ્રિકન્ટ ઇઝ નેસેસરી. અમુક અમાઉન્ટમાં જે નવું લુબ્રિકન્ટ હોય, નવું ઓઇલિંગ હોય તે કરવું જરૂરી છે. હવે આપણે જોઈશું એડવાન્ટેજીસ ઓફ વેક્યુમ સર્કિટ બ્રેકર. ધ વેક્યુમ સર્કિટ બ્રેકર હેઝ અ લોંગ લાઈફ, એટલે કે જે વેક્યુમ સર્કિટ બ્રેકર છે તેની લાઈફ સાયકલ બહુ લાંબી છે. Unlike oil circuit breaker or air blast circuit breaker, the explosion of vacuum circuit breaker is avoided.
This enhances the safety of the operating personnel. જેમ કે ઓઇલ સર્કિટ બ્રેકર છે અને જે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર છે એ બંનેના કમ્પેરિઝનમાં વેક્યુમ સર્કિટ બ્રેકર એક્સપ્લોઇટ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. એટલા માટે એની સેફટી વધી જાય છે. એટલા માટે એની ઓપરેટિંગ સેફટી પણ વધી જાય છે. નો ફાયર હેઝાર્ડ એટલે કે એમાં આગ લાગવાના ચાન્સીસ પણ ઓછા થઈ જાય છે. The vacuum circuit breaker is fast in operation, so ideal for fault clearing. Vacuum circuit breaker ઝડપથી ઓપરેશન કરે છે એટલા માટે એને વધારે એને પ્રાયોરિટી આપવામાં આવે છે. તો એટલા માટે એનો યુઝ વધારે યુઝ થાય છે બીના ટાઈમ પર. વેક્યુમ સર્કિટ બ્રેકર ઇઝ સુટેબલ ફોર રિપીટેડ ઓપરેશન એટલે વારંવાર ઓપરેશન કરવા માટે વેક્યુમ સર્કિટ બ્રેકરનો યુઝ થાય છે. વેક્યુમ સર્કિટ બ્રેકર આર ઓલમોસ્ટ મેન્ટેનન્સ ફ્રી. વેક્યુમ સર્કિટ બ્રેકર છે તે એનું મેન્ટેનન્સ બીજા સર્કિટ બ્રેકરથી બહુ ઓછું છે. જેમ કે ઓઇલ સર્કિટ બ્રેકર છે અને જે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર છે તેના કરતાં એનું મેન્ટેનન્સ બહુ ઓછું થાય છે. નો એક્ઝોસ્ટ ઓફ ગેસ ટુ એટમોસ્ફિયર એન્ડ નોઇઝલેસ ઓપરેશન એટલે કે એમાંથી ગેસ પણ નીકળતું હતું કે ગેસનો યુઝ જ નથી થતો આમાં. એટલા માટે એટમોસ્ફિયરમાં એનું એન્વાયરમેન્ટમાં ઇફેક્ટ બહુ ઓછું થાય છે. અને નોઇઝલેસ ઓપરેશન કેમ કે એનું ઓપરેશન જ જેમ આપણે આગળ જોયું કે એ એર ચેમ્બરમાં જેમાં હવા નથી હોતી, હવાનું પ્રેઝન્સ નથી હોતું તેમાં આર્ક ક્વેન્ચિંગ થાય છે. તો એટલા માટે એનો અવાજ ન થતો, એનું ઓપરેશન બહુ નોઇઝલેસ થાય છે, એનો અવાજ બહુ ઓછો આવે છે. એટલે નોઇઝ પોલ્યુશન પણ ઓછું થાય છે અને એટમોસ્ફિયરને પણ નુકસાન નથી થતું. કોમ્પેક્ટ ડિઝાઇન સેવિંગ સ્પેસ ઇન ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન એની ડિઝાઇન બહુ સિમ્પલ છે, બહુ નાની છે અને જગ્યા પણ બહુ ઓછી રોકે છે. ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન માટે જ્યારે એને ઇન્સ્ટોલ કરે ત્યારે બહુ ઓછી જગ્યા રોકે છે. એન્વાયરમેન્ટલી ફ્રેન્ડલી એઝ ઇટ ડઝ નોટ યુઝ ઓઇલ ઓર એમિટ હાર્મફુલ ગેસ. જેવું કે હમણાં જ મેં પહેલા પોઈન્ટમાં કીધું કે એ એન્વાયરમેન્ટને ઇફેક્ટ નથી કરતું કેમ કોઈ ગેસ ન પ્રોડ્યુસ કરે ન ગેસ તે રિલીઝ કરે છે. અને ઓઇલનું પણ યુઝ નથી થતું કે ડિગ્રેડ થાય અને એનું ફેંકવું પડે અને એ એન્વાયરમેન્ટને ઇફેક્ટ કરે. હાઈ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ફોર બેટર ઇન્સ્યુલેશન એન્ડ પરફોર્મન્સ એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ પણ બહુ વધારે છે, ઇન્સ્યુલેશન એનું પરફોર્મન્સ પણ બહુ વધારે છે. લો આર્ક એનર્જી ડ્યુરિંગ ઇન્ટરપ્શન રિડ્યુસિંગ કોન્ટેક્ટ ઇરોઝન એનું બહુ આર્ક ક્વેન્ચિંગ બહુ ઓછું છે. તો એમાં જંગ પણ બહુ લાગવાના ચાન્સીસ બહુ ઓછા છે. રિલાયબલ પરફોર્મન્સ ઇન એક્સ્ટ્રીમ વેધર કન્ડિશન એનું પરફોર્મન્સ એકદમ રિલાયબલ હોય છે. જ્યારે ગમે તેવું સિચ્યુએશન હોય, ગમે તેવું પરફોર્મન્સ હોય, ગમે તેવું વેધર હોય, એ દરેક વેધરમાં પરફેક્ટ એનું રિલાયબલ ઓપરેશન આપે છે. હવે એના ડિસએડવાન્ટેજ જોઈશું. હાઈ વોલ્ટેજ લિમિટેશન become uneconomical beyond 38 kV due to need of series connection એટલે કે હાઈ વોલ્ટેજ બહુ વધારે વોલ્ટેજ આવે જેમ કે 38 કિલોવોટથી વધારે એના કરતો ઉપર જાય અને એમાં હાઈ વોલ્ટેજ આવે તો તેમાં વેક્યુમ સર્કિટ બ્રેકર રિસ્પોન્સ ના આપે. એની લીધે જે આપણું મશીન છે તેને ડેમેજ થવાના ચાન્સીસ વધી જાય છે. અગર જો 38 કેવીની ઉપરનું હાઈ વોલ્ટેજ જો પાસ થતું હોય તો એના માટે સિરીઝ કનેક્શન કરવું પડે. કોસ્ટલી એટ સ્કેલ રિક્વાયર્સ એક્સપેન્સિવ વેક્યુમ ઇન્ટરપ્ટ સ્મોલ બેચ પ્રોડક્શન રાઇઝિસ કોસ્ટ એટલે કે નાના જે વેક્યુમ આર્કિંગ આવે છે એના માટે વેક્યુમનું ઇન્ટરપ્ટ બહુ વધી જાય છે, એને એક્સપેન્સિવ બનાવી દે છે. નો ઓવરકરન્ટ પ્રોટેક્શન લેક બિલ્ટ ઇન ટ્રિપિંગ કેપેબિલિટી રિક્વાયર એક્સટર્નલ રિલીઝ એટલે કે ઓવરકરન્ટ પ્રોટેક્શન આમાં હોતું નથી વેક્યુમમાં કેમ કે વેક્યુમ સર્કિટ બ્રેકર એ આર્કને ઓલવે છે, આર્કને બુઝાવે છે. તો
અગર ઓવર કરંટ આવે, ઓવર વોલ્ટેજ આવે તો એના માટે આપણે એક્સટર્નલ રિલેઝ મૂકવા પડે, તો એના માટે કોસ્ટલી, એનો કોસ્ટ વધી જાય, એટલા માટે એ આપણા માટે એક ડિસએડવાન્ટેજ છે. ડિફિકલ્ટ ઇન આર્ક ડિટેક્શન, નો વિઝિબલ ઇન્ડિકેશન ઓફ વેક્યુમ ડિગ્રેડેશન ઓર કોન્ટેક્ટ વિયર, એટલે કે જ્યારે આર્ક થાય છે તો એને જલ્દી એને ખબર પડતી નથી, એટલે બહુ ફાસ્ટ એને ખબર પડતી નથી, થોડા ટાઈમ પછી એને ખબર પડે છે અને એ આર્ક ક્વેન્ચિંગ વેક્યુમ સર્કિટ બ્રેકર એને રિસ્પોન્સ આપે છે અને એને નોઇઝલેસ એને ઓલવી કાઢે છે, પણ એનો ક્વિક રિસ્પોન્સ નથી, તો એ પણ આપણા માટે એક ડિસએડવાન્ટેજ છે. સાઇઝ constraint, large models for high voltage occupy more space than alternative, જેમ કે બીજા સર્કિટ બ્રેકર છે તે બહુ ઓછી જગ્યા રોકે છે, પણ આ વેક્યુમ સર્કિટ બ્રેકર થોડી એના કરતાં વધારે જગ્યા રોકે છે, તો એ પણ આપણા માટે એક ડિસએડવાન્ટેજ છે. સ્પેશિયલાઇઝ મેન્ટેનન્સ, રિક્વાયર ટ્રેન્ડ ટેકનિશિયન એન્ડ સ્પેશિયલ ટૂલ્સ ફોર સર્વિસિંગ, આના માટે નાના મોટા કોઈ ટેકનિશિયન પણ ના ચાલે, આના માટે સ્પેશિયલ ટેકનિશિયન જેમને વેક્યુમ સર્કિટ બ્રેકરનું આખું મેન્ટેનન્સ ખબર હોય, એના માટે સ્પેશિયલ ટૂલ્સ પણ જોઈએ જે એને યુઝ થાય, કોઈ પણ ટૂલ્સ એના માટે ના થાય, એટલા માટે સ્પેશિયલાઇઝ ટૂલ્સ જરૂરી છે આના માટે, એના સર્વિસિંગ માટે. Limited fault current rating, no ideal for ultra high fault current compared to SF6 breaker, જે SF6 બ્રેકર છે એના કરંટ કમ્પેરમાં આ બહુ આઈડિયલ છે. Applications of vacuum circuit breaker. The vacuum circuit breaker is today recognized as most reliable current interrupt technology for medium voltage switchgear. જે વેક્યુમ સર્કિટ બ્રેકર છે તે અભીના ટાઈમ પર બહુ રિલાયબલ સોર્સ ગણવામાં આવે છે, કેમ કે એની ટેકનોલોજી એવી બનેલી છે કે મીડિયમ વોલ્ટેજ સ્વિચગેર પ્રોટેક્શન હોય, સ્વિચગેર હોય તેના માટે આ બેસ્ટ છે. It requires minimum maintenance compared to other circuit breaker technologies. આનું મેન્ટેનન્સ પણ બહુ ઓછું હોય છે, જેમ કે ગેસ પ્રોડ્યુસ કરતું નથી અને એ નોઇઝ પણ પ્રોડ્યુસ કરતું નથી, એમાં કોઈ વધારે પડતું મેન્ટેનન્સની જરૂરત પડતી નથી બીજા સર્કિટ બ્રેકર કરતાં, તો આ બહુ સારો એડવાન્ટેજ છે. The technology is mainly suitable for mainly medium voltage application. આ ટેકનોલોજી જે મીડિયમ વોલ્ટેજ એપ્લિકેશન્સ હોય તેના માટે સુટેબલ છે. અગર જો હેવી મશીનરીઝ હોય એમાં વેક્યુમ સર્કિટ બ્રેકર જો એના પ્રોપર રેટિંગ્સ પ્રમાણે ના લીધું હોય તો એ નુકસાન કરી શકે છે. For higher voltage vacuum technology has been developed, but it is not commercially feasible. આ કોમર્શિયલ યુઝ માટે નથી. Vacuum circuit breaker are used in metal clad switchgear and also Proclean house circuit breaker. આ વેક્યુમ સર્કિટ બ્રેકર જે મેટલ ક્લેડ સ્વિચગેર હોય છે તેના માટે યુઝ થાય છે. હવે એક ક્વેશ્ચન હતો કે વેક્યુમ સર્કિટ બ્રેકર આર યુઝ ઓવર અધર સર્કિટ બ્રેકર મેનલી બીકોઝ વેક્યુમ સર્કિટ બ્રેકર જ કેમ યુઝ થાય છે બીજા સર્કિટ બ્રેકરના કમ્પેરમાં, જેમ કે ઓઇલ સર્કિટ બ્રેકર છે, પછી કે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર છે, એ બધા બીજા જે સર્કિટ બ્રેકરો છે તેના કમ્પેરમાં વેક્યુમ સર્કિટ બ્રેકર જ કેમ યુઝ કરવું જોઈએ? એના કારણો આ છે કે હાઈ રિલાયબિલિટી, વેરી લો ફેલિયર રેટ, એટલે કે આના ફેલિયર રેટ બહુ ઓછા છે, આના ફેલ થવાના ચાન્સીસ બહુ ઓછા છે ઇન કમ્પેર ટુ અધર સર્કિટ બ્રેકર. લોંગ લાઈફ, કોન્ટેક્ટ ડોન્ટ ઇરોડ ઇઝીલી, એટલે કે એના કોન્ટેક્ટ જલ્દી છૂટા પડતા નથી અને આનું લાઈફ સ્પેન પણ બહુ વધારે છે બીજા સર્કિટ બ્રેકર કરતાં, અને આનું મેન્ટેનન્સ પણ બહુ ઓછું છે. લો મેન્ટેનન્સ, નો નીડ ફોર ફ્રીક્વન્ટ સર્વિસિંગ, જેમ કે કીધું હતું મેં કે આનું મેન્ટેનન્સ બહુ ઓછું છે, તો બીજા સર્કિટ બ્રેકર કરતાં આ વેક્યુમ સર્કિટ બ્રેકર યુઝ કરવું એ એક સારો ઓપ્શન છે. ફાસ્ટ ઓપરેશન, can interrupt arc quickly,
આનું ઓપરેશન ફાસ્ટ છે, પણ એ આગ જલ્દી ડિટેક્ટ કરતું નથી, પણ આનું ઓપરેશન બહુ ફાસ્ટ છે. સેફ આગ ક્વેન્ચિંગ વેક્યુમ એક્સટિંગ્વિશ આગ ક્લીનલી વિધાઉટ ફાયર રિસ્ક. આનું વેક્યુમમાં એટલે કે જ્યાં હવાનું પ્રેઝન્સ ના હોય ત્યાં આગળ આનું ઓપરેશન થાય છે, તો આગ લાગવાના ચાન્સીસ પણ ના બરાબર છે, કેમ કે આગને ઓક્સિજનની જરૂરત હોય છે આગને લાગવા માટે. પણ જો અગર વેક્યુમમાં આગનું ઓલવાન થતું હોય તો એમાં ફાયર લાગવાના ચાન્સીસ જ નથી હોતા. કોમ્પેક્ટ સાઇઝ સ્મોલર ધેન ઓઇલ ઓર એર સર્કિટ બ્રેકર, એટલે કે આની સાઇઝ ઓઇલ સર્કિટ બ્રેકર અને એર સર્કિટ બ્રેકર કરતાં તો નાની જ છે. ઇકો ફ્રેન્ડલી, નો ઓઇલ ઓર એસેપ્ટિક ગેસ ઇન્વોલ્વ, બોથ હાર્મફુલ ઇફ લીક્ડ, એટલે કે આમાં ન ઓઇલની પ્રેઝન્સ હોય છે ન એસેપ્ટિક ગેસ ઇન્વોલ્વ હોય છે. તો આ ઇકો ફ્રેન્ડલી છે, એન્વાયરમેન્ટને કોઈ ઇફેક્ટ કરતું નથી. જો આ બંને ગેસ હોય તો અગર જો એ લીક થાય તો એ ઇફેક્ટ કરી શકે છે એન્વાયરમેન્ટને. હવે આપણે મેં ચાર્ટ બનાવ્યો, એક કમ્પેરિઝન બનાવ્યું છે. એમાં વેક્યુમ સર્કિટ બ્રેકર, ઓઇલ સર્કિટ બ્રેકર, એર સર્કિટ બ્રેકર અને એસેપ્ટિક સર્કિટ બ્રેકરનું ટેબલ બનાવ્યું છે. એમાં આપણે એના ફીચર્સ જોઈશું અને કોનામાં કયું ફીચર છે તે આપણે જોઈશું. જેમ કે આમાં એક ફીચર નંબર 1, આર્ક ક્વેન્ચિંગ મીડિયમ, એટલે કે આર્ક ક્વેન્ચિંગ મીડિયમ કેવું છે બધા સર્કિટ બ્રેકરમાં. જેમ કે વેક્યુમ સર્કિટ બ્રેકરમાં વેક્યુમમાં હોય છે, ઓઇલ સર્કિટ બ્રેકરમાં ઓઇલનું યુઝ થાય છે, એર સર્કિટ બ્રેકરમાં એરનું યુઝ થાય છે અને એસએફ6 સર્કિટ બ્રેકરમાં એસએફ6 ગેસનું યુઝ થાય છે. મેન્ટેનન્સ કેવું? મેન્ટેનન્સ વેરી લો. વેક્યુમ સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ બહુ ઓછું હોય છે, ઓઇલ સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ બહુ વધારે હોય છે, એર સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ એકદમ મીડિયમ હોય છે અને SF6 સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ પણ મીડિયમ હોય છે. સાઇઝ કેવી હોય છે? વેક્યુમ સર્કિટ બ્રેકરની કોમ્પેક્ટ સાઇઝ હોય છે, નાની સાઇઝ હોય છે. ઓઇલ સર્કિટ બ્રેકરની સાઇઝ બહુ વધારે બહુ મોટી હોય છે, બલ્કી હોય છે. એર સર્કિટ બ્રેકર અને SF6 સર્કિટ બ્રેકરની સાઇઝ પણ મીડિયમ હોય છે. સ્પીડ ઓફ ઓપરેશન કેવું હોય છે? વેક્યુમ સર્કિટ બ્રેકરમાં ફાસ્ટ હોય છે, ઓઇલ સર્કિટ બ્રેકરમાં સ્લો હોય છે, એર સર્કિટ બ્રેકરમાં પણ ફાસ્ટ હોય છે અને SF6 સર્કિટ બ્રેકરમાં પણ ફાસ્ટ હોય છે. પણ સૌથી વધારે ફાસ્ટ તો વેક્યુમ સર્કિટ બ્રેકરમાં હોય છે. એન્વાયરમેન્ટલ ઇફેક્ટ, એન્વાયરમેન્ટ પર શું ઇફેક્ટ પડે છે આ બધા સર્કિટ બ્રેકરની? ઇકો ફ્રેન્ડલી હોય છે, વેક્યુમ સર્કિટ બ્રેકર ઇકો ફ્રેન્ડલી છે. ઓઇલ સર્કિટ બ્રેકર ઓઇલ લીકેજ કરે છે તો ફાયર લાગવાના રિસ્ક વધી જાય છે. એર સર્કિટ બ્રેકરમાં કોઈ ઇસ્યુ હોતો નથી. SF6 સર્કિટ બ્રેકર ગ્રીન હાઉસ ગેસ પ્રોડ્યુસ કરે છે તો એનાથી એન્વાયરમેન્ટને ઇફેક્ટ પડે છે. કોસ્ટ કેવી હોય છે? વેક્યુમ સર્કિટ બ્રેકરમાં મીડિયમ કોસ્ટ હોય છે, ઓઇલ સર્કિટ બ્રેકરમાં પણ બહુ ઓછું હોય છે, એર સર્કિટ બ્રેકરમાં પણ બહુ ઓછું હોય છે અને SF6 ગેસમાં બહુ વધારે કોસ્ટ હોય છે એની. ટિપિકલ યુઝ, એની યુઝ શું હોય છે? મીડિયમ વોલ્ટેજ માટે યુઝ થાય છે, જેમ કે અપ ટુ 66 kV. ઓઇલ સર્કિટ બ્રેકર યુઝ થાય છે લો ટુ મીડિયમ વોલ્ટેજ. એર સર્કિટ બ્રેકર યુઝ થાય છે લો વોલ્ટેજ લેસ ધેન મતલબ 1 કિલો વોલ્ટેજ હોય તેમાં યુઝ થાય છે. અને SF6 સર્કિટ બ્રેકર્સ હાઈ વોલ્ટેજમાં એટલે કે 66 કરતો વધારે હોય તેના માટે SF6 સર્કિટ બ્રેકર યુઝ થાય છે. તો આ હતા એના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, એની લિમિટેશન અને આ કમ્પેરિઝન બધા સર્કિટ બ્રેકર. કન્ક્લુઝન જોઈશું લાસ્ટમાં. The medium voltage VCB is a pivotal component in medium electric system. મતલબ કે જે આ વેક્યુમ સર્કિટ બ્રેકર છે તે મેઇન કોમ્પોનેન્ટ છે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં, ઓફરિંગ એફિશિયન્ટ આર્ક ક્વેન્ચિંગ એન્ડ રિલાયબલ ઇન્ટરપ્શન ઓફ ફોલ્ટ કરંટ. એટલે કે આ આપણને એફિશિયન્ટ એટલે પ્રોપર ક્વેન્ચિંગ આપે, પ્રોપર આર્કથી સેફ કરે છે અને પ્રોપર ઇન્ટરપ્ટ કરીને ફોલ્ટથી બચાવે છે પણ.
high operation its design ensure minimal maintenance, high operation safety and longevity. એટલે કે એની ડિઝાઇન એવી બનેલી હોય છે કે એનું મેન્ટેનન્સ પણ ઓછું આવે છે અને એની સેફટી પણ વધારે છે અને એનું લોંગ ટર્મ પણ વધારે છે. Proper understanding of its operation, regular maintenance and adherence to safety protocol are essential to harness its full potential, ensure the stability of power system. એટલે કે એને જો બરાબર યુઝ કરીએ આપણે, એનું સેફટી પ્રોટોકોલનું આપણે બરાબર ધ્યાન રાખીએ અને જો એને મેન્ટેનન્સનું પણ બરાબર ધ્યાન રાખીએ, એના પ્રોટોકોલ્સ અને એને પોટેન્શિયલને બરાબર ફૂલફિલ કરીએ તો એ પાવર સિસ્ટમને બહુ રિલાયબલ રાખે અને પાવર સિસ્ટમને ફોલ્ટ કન્ડિશનથી બચાવે. હવે આપણે લાસ્ટમાં જોઈશું કે વાયવા રિલેટેડ ક્વેશ્ચન્સ કયા કયા હોઈ શકે છે. એમાં પહેલો ક્વેશ્ચન પૂછી શકે છે કે વોટ ઇઝ અ વેક્યુમ સર્કિટ બ્રેકર, કે વેક્યુમ સર્કિટ બ્રેકર શું છે. A vacuum circuit breaker is a type of circuit breaker where the arc quenching takes place in the vacuum environment. એટલે કે વેક્યુમ સર્કિટ બ્રેકર એવું સર્કિટ બ્રેકર છે જે આર્ક લાગે છે, જે ચિંગારી લાગે છે, તેને એ વેક્યુમ એન્વાયરમેન્ટમાં એ ઓલવી નાખે છે. એટલે કે જ્યાં સ્પેસ ના હોય, જ્યાં હવા ના હોય, હવાની પ્રેઝન્સ ના હોય, ત્યાં આગળ એ આર્કને સ્લો ડાઉન કરી દે છે. Why is vacuum used as the arc quenching medium? વેક્યુમ જ કેમ યુઝ કરવામાં આવે છે આર્ક ક્વેન્ચિંગ મીડિયમ માટે? વેક્યુમ offers high dielectric strength and rapid arc extension without the need for additional insulating medium. એટલે કે બીજા જે મીડિયમ્સ છે જે અમુક એડિશનલ વસ્તુઓનો યુઝ કરીને આર્કને ઓલવે છે, પણ આમાં વેક્યુમ એટલે કે ખાલી સ્પેસને ઘટાડીને, એટલે કે એક ચેમ્બર હોય જ્યાં સ્પેસ ના હોય, જ્યાં હવાની પ્રેઝન્સ ના હોય, એરની પ્રેઝન્સ ના હોય, તેનું યુઝ કરીને પણ આપણે આર્ક ક્વેન્ચિંગને ઓછું કરી શકીએ છીએ. વોટ આર ધ મેઇન કોમ્પોનેન્ટ્સ ઓફ VCB? વેક્યુમ સર્કિટ બ્રેકરના મેઇન કોમ્પોનેન્ટ કયા છે? તો પહેલું છે ઇન્ટરપ્ટ યુનિટ, ઓપરેટિંગ મેકેનિઝમ, ઇન્સ્યુલેટિંગ હાઉસ એન્ડ કંટ્રોલ સર્કિટ. હાઉ ડઝ અ વેક્યુમ સર્કિટ બ્રેકર ઓપરેટ ડ્યુરિંગ અ ફોલ્ટ કન્ડિશન? ફોલ્ટ કન્ડિશનમાં વેક્યુમ સર્કિટ બ્રેકર કેવી રીતના ઓપરેટ થાય છે? અપોન ડિટેક્ટિંગ અ ફોલ્ટ, જેવું તે ફોલ્ટને ડિટેક્ટ કરે છે, ધ ઓપરેટિંગ મેકેનિઝમ સેપરેટ ધ કોન્ટેક્ટ વિથ ધ વેક્યુમ ઇન્ટરપ્ટ. એટલે કે જે ઓપરેટિંગ મેકેનિઝમ છે તે કોન્ટેક્ટને સેપરેટ કરી દે છે, અલગ કરી દે છે, જુદા પાડી દે છે વેક્યુમ ઇન્ટરપ્ટથી. એક્સટિંગ્વિશિંગ ધ આર્ક એન્ડ ઇન્ટરપ્ટ ધ કરંટ ફ્લો. એટલે કે જે આર્ક છે તેને ઓલવે છે અને કરંટ ફ્લોને ઓછો કરી દે છે. વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ વેક્યુમ સર્કિટ બ્રેકર ઓવર ધ ટાઈપ ઓફ સર્કિટ બ્રેકર્સ? એટલે વેક્યુમ સર્કિટ બ્રેકરના શું ફાયદાઓ છે બીજા સર્કિટ બ્રેકરથી? કોમ્પેક્ટ સાઇઝ, એટલે એની સાઇઝ પણ નાની છે. મિનિમલ મેન્ટેનન્સ, એનું મેન્ટેનન્સ પણ બહુ ઓછું આવે છે જો એને સારી રીતના ઉપયોગ કરીએ તો. એબ્સન્સ ઓફ ઓઇલ ઓર ગેસ, એમાં ઓઇલ અથવા ગેસની જરૂરિયાત હોતી નથી વધારે. રેપિડ ઓપરેશન, એક ક્વિક ઓપરેશન આપે છે, તરત જ ઓપરેશન આપે છે. એન્ડ હાઈલી રિલેબલ, એટલે કે એ બહુ સ્મૂથલી ઓપરેશન કરે છે. વોટ મેન્ટેનન્સ પ્રેક્ટિસ આર એસેન્શિયલ ફોર વેક્યુમ સર્કિટ બ્રેકર? રેગ્યુલર ઇન્સ્પેક્શન ઓફ કોન્ટેક્ટ વિયર, એટલે કે જે લૂઝ કોન્ટેક્ટ હોય તેને રોજબરોજ જોવા જોઈએ. ચેકિંગ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ બરોબર છે કે નહીં. વેરીફાઈંગ મેકેનિકલ ઓપરેશન, જે મેકેનિકલ ઓપરેશન થાય છે તે બરોબર થાય છે કે નહીં તેનું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવું જોઈએ. એન્શ્યોરિંગ ધ કંટ્રોલ સર્કિટ બરાબર કંટ્રોલ કરે છે કે નહીં. 7th ક્વેશ્ચન,
વોટ સેફ્ટી પ્રિકોશન શુડ બી ટેકન ડ્યુરિંગ વેક્યુમ સર્કિટ બ્રેકર? કયા કયા સેફ્ટી પ્રિકોશન્સ ધ્યાનમાં લેવા જોઈએ જ્યારે વેક્યુમ સર્કિટ બ્રેકર ઓપરેશનમાં હોય ત્યારે? એન્શ્યોર ધ બ્રેકર ઇઝ ડી-એનર્જાઇઝ બિફોર ધ મેન્ટેનન્સ. મેન્ટેનન્સના પહેલાં વેક્યુમ સર્કિટ બ્રેકર ડી-એનર્જાઇઝ એટલે છૂટું કરી દેવામાં આવે. યુઝ એપ્રોપ્રિએટ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એટલે કે જે પોતાની સેફટી માટે જે ઇક્વિપમેન્ટ પહેરવા જોઈએ તે પહેરેલા હોવા જોઈએ. એન્ડ ફોલો લોકઆઉટ ટેગ આઉટ પ્રોસિજર એટલે કે પહેલાં એને છૂટું પાડવું અને એને લોક કરવું, અમુક સિસ્ટમને લોક કરવી અને એના પછી જ કામ કરવું, અથવા એનાથી હાઈ વોલ્ટેજથી થવાવાળી સંભાવનાઓ વધી જાય છે અને આપણને પણ શોક લાગે છે. હાઉ કેન વન ડિટેક્ટ અ લોસ ઓફ વેક્યુમ ઇન ધ ઇન્ટરપ્ટ? બાય પરફોર્મિંગ એન AC હાઈ વોલ્ટેજ ટેસ્ટ એટલે કે જ્યારે આપણે ડિટેક્ટ કરવું હોય કે વેક્યુમ સર્કિટ બ્રેકર ઇન્ટરપ્ટ થયું છે કે નહીં, તો એને AC હાઈ વોલ્ટેજ આપીને ચેક કરી શકાય. અ ફ્લેશ ઓવર ઇન્ડિકેટ ધ પ્રેઝન્સ ઓફ એર ડ્યુ ટુ વેક્યુમ લોસ એટલે કે એમાં એક ફ્લેશ થશે, કેમ કે વેક્યુમ હોતું નથી એનામાં, એટલા માટે એક ફ્લેશ ઉત્પન્ન થશે. વોટ ઇઝ ધ ટિપિકલ વોલ્ટેજ રેન્જ ફોર વિચ વેક્યુમ સર્કિટ બ્રેકર આર યુઝ એટલે કે એમાં મિનિમમ કેટલું વોલ્ટેજ હોવું જોઈએ તો વેક્યુમ સર્કિટ બ્રેકર યુઝ થાય? કે વેક્યુમ સર્કિટ બ્રેકર આર કોમનલી યુઝ ફોર મીડિયમ વોલ્ટેજ એપ્લાયન્સ ટિપિકલી અપ ટુ 33 kV વોટ એટલે કે વેક્યુમ સર્કિટ બ્રેકર નોર્મલ વોલ્ટેજ એપ્લિકેશન માટે યુઝ થાય છે, તો એ 33 kV પર એ યુઝ થઈ જાય છે, 33 kV વોલ્ટેજ પર યુઝ થઈ જાય છે. તો આ હતું આપણું વેક્યુમ સર્કિટ બ્રેકરનું